પરમ રમ્ય ગિરિવર કૈલાસ, જ્યાં નિત્ય સદા સર્વદા ઉમા અને શિવ નિત્ય રમણ કરે છે. બંને જણા બેઠા છે. બંને પતિ પત્ની, માં ભવાની ને ભવમ ભવાની, ભવ ભવાન રુદ્ર અને ભવાની ભગવતી જગદંબા વાર્તાલાપ કરે છે, સત્સંગ કરે છે. આ સંસારનું પહેલું કપલ કે જે નવરા પડે ત્યારે સત્સંગ કરે. તો અહીંયા માતાજીએ પૂછ્યું કે સુખ આપનારું પરમ તત્વ કયું છે, જેનાથી જીવ આ સંસાર સાગરને પાર કરી જાય. યત કર્તવા વિષયી જીવસ્ય લભેત પરમં પદમ. આ જીવને મુક્તિ માટે, પરમ પદની પ્રાપ્તિ કરવા માટે શું કરવું છે? અરે શંકર ભગવાને કીધું કે પરમ તત્વને જાણવા વાળા જીવન મુક્ત થઈ જાય છે. એટલે માતાજીએ કીધું કે પરમ તત્વને જાણવા શું કરવું, મારો પ્રશ્ન જ બાપજી છે. એટલે ભગવાને થોડું વિસ્તારથી કર્યું કે વિજ્ઞાનને પરમ તત્વ સમજો, જ્ઞાનને, પણ ભુક્તિ અને મુક્તિની દાત્રી મારી ભક્તિ છે, જે મારી કૃપાથી મળે છે. ભક્તિ ભગવાન ભોળાનાથની કૃપાથી મળે છે. ભક્તિથી ભોળાનાથ મળે, ભોળાનાથની કૃપાથી ભક્તિ મળે. તન માતા મમ ભક્તિશ્ચ ભુક્તિ મુક્તિ ફલપ્રદા સુલભા મત પ્રસાદાધિ નવધાસા પ્રકર્તિતા. આમ ભક્તિ અને જ્ઞાનમાં કશો ભેદ નથી. ભક્તિ કરવા વાળાને સદા સુખ મળે છે, જ્ઞાનીને સદા સુખ મળે છે. પણ જ્ઞાની અને ભક્તમાં એટલો ફેર છે કે જ્ઞાનીએ ભગવતીને પકડી રાખવી પડે છે અથવા ભગવાનને પકડી રાખવો પડે છે. ભગતને ભગવતી અથવા ભગવાન પકડી રાખે છે. ક્યારેય બાળક ખોવાઈ નહીં જાય, નાનું બાળક નહીં ખોવાઈ જાય, કારણ કે એની માં પકડી રાખે છે. થોડું સમજનું થાય ને પછી માં એને છૂટો મૂકે, પછી છાળ પકડવાનું કે દીકરાને પકડી રાખજે, પછી મૂકી દે છે. બાકી જ્યાં સુધી માએ હાથ પકડ્યો ત્યાં સુધી બાળક ખોવાનો નથી. હું સદા ભક્તિને આધીન છું. હું ભક્તિમાં જાત પાત ઊંચ નીચ કોઈ વસ્તુ જોતો નથી. માત્ર એની ભક્તિની માત્રા, આટલી જ વસ્તુનું હું દર્શન કરું છું.